તો હાલ મહત્વના સમાચાર રાજકોટના ગોંડલથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ પૂરના પ્રવાહમાં પાણીના પ્રવાહમાં ઇકો ગાડી જે છે તે તણાઈ ગઈ હોવાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને અમારી સાથે અલ્પેશભાઈ ઢોલરિયા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન છે તે જોડાયા છે. અલ્પેશભાઈ, આખી ઘટના શું બની હતી? અમારે ગોંડલ તાલુકાનું મોટી ખિલોરી ગામ છે, ત્યાં એક મહેમાન આવતા હતા બાબરા તાલુકાના રાયપર ગામથી, અને સવારે 5 વાગે અમારા મોટા ખિલોરી ગામની બાજુમાં જે ધાબી છે એમાં 1 થી 1.5 ફૂટ ઉપર જયેશભાઈ રાદડિયા કરીને એક વ્યક્તિ હતી, એમના વાઇફ હતા સોનલબેન રાદડિયા, એમનો દીકરો હતો ધર્મેશ 11 વર્ષનો. આ લોકોએ સાથે ગાડી સીધી જ પુલમાં જવા દીધી અને પાણીના પ્રવાહમાં એ પરિવાર સાથે તણાઈ ગયા. વહેલી સવારે 5 વાગ્યાથી તંત્ર, અમારી આખી ટીમ મહેનત કરતી હતી. અમારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા ગણેશભાઈની આખી ટીમ પણ તે તૈનાત હતી. અત્યારે SDRF ની ટીમ આવી છે અને અત્યારે હમણાં જ સમાચાર 5 મિનિટમાં મળ્યા કે જયેશભાઈ અને એમના દીકરો એ બેની ડેડ બોડી મળી છે. બેનની ડેડ બોડીની હજી શોધખોળ ચાલુ છે. અમારું મોટી ખિલોરી, મહેતા ખંભાળિયા, ધુળસિયા ગામના લગભગ 201 લોકો એમાં મહેનત કરે છે અને અત્યારે 2 ડેડ બોડી મળી છે અને હજી બેન હજી મળ્યા નથી. કયા પ્રકારની અપીલ કરવા માંગો છો લોકોને આવા વરસાદી માહોલમાં, અલ્પેશભાઈ? અમે સવારથી કાલથી જ અમારા ધારાસભ્ય અને અમે બધાને કાલે પણ અપીલ કરી હતી કે આવા વાતાવરણમાં આમ તો કોઈએ પરિવાર સાથે બહાર જ ન નીકળવું જોઈએ, પણ જો બહાર કોઈ નીકળે તો એને કોઈ પણ જગ્યાએ પાણી હોય એની ઊંડાઈ ગહેરાઈ કાંઈ ખબર પડતી નથી. તો મહેરબાની કરી અને સમગ્ર સૌરાષ્ટ્રના લોકોએ જે અત્યારે મેઘમહેરનું વાતાવરણ છે, તો હું પાર્ટી વતી અપીલ કરું છું કે મહેરબાની કરીને કોઈએ પાણીમાં પોતાનું વાહન જવા દેવું નહીં, પછી ટ્રેક્ટર હોય, 4 વ્હીલ હોય કે બાઇક હોય, કારણ કે અત્યારે એક જ સમય છે 2 દિવસ પોતાના પરિવારને સાઈડ રાખો. જો આવી રીતે થાય તો કોઈ જાનહાનિ ન થાય. અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં આગળ ઇકો ગાડી જે છે તેમને એક પાણીના પેલા પ્રવાહમાં ગરકાવ થઈ છે, 2 લોકોની ડેડ બોડી મળી હોવાનું સામે આવ્યું છે. અલ્પેશ ઢોલરિયા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન હતા, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે એમના સોશિયલ મીડિયા પર આ વિડીયો જોયો હતો અને સવારથી જ કહી રહ્યા છે કે અમે સવારથી જ એ જગ્યા છે તે અલગ અલગ જગ્યા પર ફરી રહ્યા છે, ત્યારે અમને માહિતી મળી હતી. ત્યારે અમારી તંત્રની કામગીરી જે છે તે અત્યારે ત્યાં કરી રહી છે. ઇકો ગાડી જે છે તેમને બહાર કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે 2 લોકોના, 2 વ્યક્તિઓના મોત થયા હોવાના, ડેડ બોડી મળી હોવાનું સામે આવ્યું છે. એટલા માટે થઈને અમે અમારી BS9 TV ન્યૂઝ વતી હું એક અપીલ કરું છું ફરી એકવાર કે પાણીની ઊંડાણ ચકાસ્યા વગર અથવા તો ક્યાંય પણ એવી જગ્યાએ ન જાવું જેથી કરીને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાય, આપણે મુશ્કેલીમાં મુકાઈએ, આપણો પરિવાર મુશ્કેલીમાં મુકાય, એવું ન કરવું જોઈએ. એટલે કે પાણી જ્યાં વધુ હોય ત્યાંથી આપણે ફરી પરત વળી જવું જોઈએ. માટે અત્યારે જે દ્રશ્યો સર્જાણા છે તેમાં જે ગોંડલ છે તેની આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ ક્યાંક ભારે વરસાદ છે ને આ વરસાદના કારણે લોકો પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.